નમસ્કાર મિત્રો, એચ ન્યૂઝ સુરતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આંખ એ કુદરતનું આપેલું એક અમૂલ્ય રત્ન છે. આ રત્નની જાળવણી અને તેની સારવાર ચોકસાઈપૂર્વક કઈ રીતે કરી શકાય તે માહિતી આપવા માટે સુરતના જાણીતા આંખના અનુભવી સર્જન ડૉક્ટર અનિલ પટેલને આપણે આમંત્રિત કર્યા છે. આવો એમની પાસે આંખની કાળજી કેવી રીતે રાખવી એ માહિતી લઈએ. નમસ્કાર અનિલભાઈ. નમસ્તે શૈલેષભાઈ. સૌ પ્રથમ તો તમે તમારો પરિચય આપશો. હું છું ડૉક્ટર અનિલ પટેલ, ઉર્મી આઈ હોસ્પિટલ એન્ડ લેઝર સેન્ટર, એમ તમારો પર્સનલ આઈ કેરટેકર તરીકે તમે મને સમજી શકો. મેં મારી જે સ્ટડીઝ છે તે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાંથી કરી અને MS 97માં પાસ કર્યું. ત્યાર પછી જીવન રક્ષા હોસ્પિટલ સાયણ ખાતે મારી પહેલી કારકિર્દીની શરૂઆત કરી. તો તેમાં ડિપાર્ટમેન્ટને એક નાના ઇન્સ્ટ્રુમેન્ટથી માંડીને સારુંમાં સારું ડિપાર્ટમેન્ટ કાર્ય કરતું થઈ જાય એ પ્રમાણેનું આખું મેં સેટઅપ કર્યું અને ઓલપાડ અને 84 તાલુકામાં લગભગ દરેક ગામોમાં કેમ્પો અને એજ્યુકેશનલ પ્રોગ્રામો કરીને લોકોની સેવા કરવાની તક મળી અને ખૂબ અનુભવ પણ મળ્યો. અને ઓવરઓલ તે પછી ઉર્મી આઈ હોસ્પિટલ મારી પાલનપુર પાટિયા ખાતે સ્થાપિત કરી 2000માં. એટલે એને પણ આજે 25 વર્ષ થઈ ગયા. તો ખૂબ સફળ કારકિર્દી રહી અને હજુ પણ એ અવિરત ચાલુ છે અને લોકોનો ખૂબ સ્નેહ અને સન્માન મેળવ્યા છે. આજકાલ લોકોને આંખ લાલ થવી, પાણી આવવું એવી સમસ્યા હોય છે, તો એના વિશે તમે શું કહેશો? અત્યારે ઉનાળાની સિઝન છે. ઉનાળાની સિઝન એટલે લોકોને વેકેશનની સિઝન, બાળકોને ખૂબ રમવાનું જોઈએ, તડકો ખૂબ પડે છે. તો એ સિઝનમાં જેમ તમે બહાર જાઓ એટલે ડસ્ટવાળું એટમોસ્ફિયર હોય અને સૂર્યના કિરણો પડતા હોય આંખમાં, અને સાથે સાથે પોલન્સ, જે ખેતીની સિઝન છે એટલે એમાંથી બધા પોલન્સ નીકળતા હોય. આ બધા ફેક્ટર્સ આંખની એલર્જી માટે ખૂબ જવાબદાર છે. તો આંખની એલર્જીના કેસીસ વધારે હોય ઉનાળાની સિઝનમાં. ડ્રાયનેસ ઓફ આંખ, સૂકી આંખ થવી, અને સાથે સાથે આઈના ઇન્ફેક્શન, કારણ કે બચ્ચાઓ સાથે રમતા હોય, આઈ હાઇજીન પ્રોપર મેન્ટેન નહીં થાય એટલે આઈના ઇન્ફેક્શનના પણ ચાન્સ વધારે હોય. તો આ બધા કેસમાં આંખો લાલ થવી, આંખમાંથી પાણી નીકળવું અને ઇન્ફેક્શન રિલેટેડ બધા પ્રોબ્લેમ્સો ખૂબ જોવા મળે. ઉનાળાની સિઝન છે એટલા માટે. તો આનો ઉપાય શું? હવે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર હંમેશા. તો સામાન્ય રીતે જ મેં તમને કીધું તેમ કે પ્રિવેન્શન તરીકે હેન્ડ હાઇજીન અને આઈની હાઇજીન મેઇન ઇમ્પોર્ટન્ટ છે. હેન્ડ હાઇજીન એટલે શું? બાળકોને રમવાના તો છે જ, વેકેશન છે એટલે, પણ એ લોકોને આપણે એમ શીખવાડવાનું છે કે હાથને વારંવાર ધોએ. જે હાથ છે તેને આંખને ટચ નહીં કરે, આંખને વધારે ચોડે નહીં, અને સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરે, સાબુના પાણીથી વધારે ફ્રિકવન્ટલી હાથ ધોએ તો એ પ્રિવેન્ટ કરી શકાય. તે ઉપરાંત સનગ્લાસીસનો પણ ઉપયોગ કરવો જોઈએ. જ્યારે વધારે ડસ્ટી એટમોસ્ફિયરમાં જવાનું થાય ત્યારે સનગ્લાસીસ, યુવી પ્રોટેક્ટિવ સનગ્લાસીસનો પણ ઉપયોગ કરવો જોઈએ. આજકાલ ડિજિટલ યુગમાં કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવીનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે, તો એમાં આંખો માટે શું કાળજી રાખવી જોઈએ? હવે જ્યારથી શૈલેષભાઈ લોકડાઉન થયું, આપણે કોરોનામાંથી પસાર થયા, અને તે વખતથી એવું જોવામાં આવ્યું છે કે જે ડિજિટલ ડિવાઇસીસ છે, ખાસ કરીને મોબાઈલ, લેપટોપ છે, એનો ઉપયોગ ખૂબ વધી ગયો ઓવરઓલ આખા દુનિયામાં. તો એ ડિજિટલ ડિવાઇસના વધુ પડતા ઉપયોગથી આંખને પણ ઘણું નુકસાન થયું. જેમ કે એવું જોવામાં આવ્યું કે લોકડાઉન પછી ખાસ કરીને જે માઇનસ નંબર, માયોપિયા કહેવાય, તેના કેસીસ ખૂબ વધી ગયા આખા વર્લ્ડ ઓવરમાં. અને WHO તો આપણને ચેતવણી આપી છે કે 2050 સુધીમાં લગભગ અડધું પોપ્યુલેશન આખું તેને ચશ્માના નંબર આવી જશે જો આ જ પ્રમાણે આપણે ટીવી, મોબાઈલનો ઉપયોગ કરીશું તો. એટલે ટીવી, મોબાઈલનો ઉપયોગ પણ આપણે સીમિત માત્રામાં કરવો જોઈએ. પ્રોપર લાઇટિંગ કન્ડિશન્સ, પછી એને એંગલ, એને તમારું ડિસ્ટન્સ, જે પ્રોપર એક હાથનું ડિસ્ટન્સ હોય, પ્રોપર લાઇટિંગ કન્ડિશન હોય,
ગ્લેર નહીં પડતી હોય, તમારું પોસ્ચર પ્રોપર હોય, અને જ્યારે તમે સ્ક્રીન પર જુઓ છો ત્યારે હંમેશા એક 20-20-20નો રૂલ યાદ રાખવાનો. એ રૂલમાં એમ છે કે દરેક 20 મિનિટ્સે એવરી 20 મિનિટ્સ 20 ફીટ સુધી એટલે કે દૂર સુધી 20 સેકન્ડ માટે તમારે જોવાનું. આંખનું બ્લિંકિંગ આપણે કન્ટિન્યુઅસ સ્ક્રીન પર જોતા હોય એટલે આંખનું બ્લિંકિંગ ઓછું થઈ જાય. તો આ ઓછું થાય એટલે આંખમાં ડ્રાયનેસ, સૂકી આંખ થાય, તો તે પણ આપણને નુકસાન કરતા છે. તો એ બ્લિંકિંગ આપણે પર્પઝફુલી થોડું વધારવું જોઈએ, અને સાથે સાથે લુબ્રિકેટિંગ આઈ ડ્રોપ્સનો પણ ઉપયોગ કરીએ તો આ કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ અથવા તો ડિજિટલ ડિવાઇસીસના ઉપયોગથી આપણને આંખમાં રાહત મળી શકે. અત્યારે બાળકોની આંખો માટે માતા પિતાએ શું કાળજી રાખવી જોઈએ? બહુ અગત્યનો સવાલ છે, કારણ કે મેં તમને કીધું કે હંમેશા અમારા સ્પેશિયલી આંખ માટે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. કારણ કે અત્યારે આખા વર્લ્ડની પોપ્યુલેશન છે 8.2 બિલિયન. તેમાંથી એવું જોવામાં આવ્યું છે કે 2.2 બિલિયનને આખા વર્લ્ડમાં એ કોઈક ને કોઈક રીતે આંખની ખામી દેખાય છે. 2.2 બિલિયન. હવે તેમાંની અડધી જે ખામીઓ છે એટલે કે અરાઉન્ડ 1 બિલિયન એવી ખામીઓ છે કે જે પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસમાં આવે. એટલે આપણે જે આ બધા એજ્યુકેશનલ પ્રોગ્રામો કરીએ છીએ, એજ્યુકેશનલ બધા વિડીયોઝ આપણે મૂકીએ છીએ, લોકોને જાગૃત કરીએ છીએ, એનો એક હેતુ મેઇન પર્પઝ એ પણ છે કે આપણે પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસને, મેં તમને કીધું તેમ કે 1 બિલિયન સુધી છે, એને આપણે ઘટાડી શકીએ. તો એમાં બાળકોની આપણે જ્યારે શરૂઆત હોય ત્યારે બાળકોથી જ આપણે શરૂઆત નેચરલી કરવી પડે. તો સારું છે, આજે ગવર્મેન્ટને બી આપણા ગુજરાત ગવર્મેન્ટ, આપણા ઇન્ડિયન ગવર્મેન્ટને પણ આપણે ખૂબ તારીફ કરવી જોઈએ કે સ્કૂલોમાં જ આજકાલ બચ્ચાઓને આઈનું સ્ક્રીનિંગ, આઈ સ્ક્રીનિંગ થાય છે. અને અમે પણ એવા ઘણા બધા સ્કૂલોમાં સ્ક્રીનિંગના કાર્યક્રમ કરીએ છીએ. એ સ્ક્રીનિંગના કાર્યક્રમમાં શું થાય કે બાળકોનું વિઝન ટેસ્ટ થાય, કલર વિઝન ટેસ્ટ થાય, અને જો કંઈક તકલીફ લાગે તો એમને પ્રોપર ગાઈડન્સ મળે. એટલે બાળકોને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કે એમની આઈ ચેકઅપ એટલીસ્ટ 5 વર્ષની ઉંમરમાં એક વખત તો થઈ જ જવી જોઈએ. વર્ષમાં એક વખત. 5 વર્ષની ઉંમરમાં એક વખત તો બધાની જ થવી જોઈએ. અને જેને તકલીફ હોય તેમણે વર્ષમાં એક વખત ચેક કરાવવું જોઈએ. કંઈ પ્રોબ્લેમ નહીં હોય તો પણ એકવાર કરવી જોઈએ. હા, હવે આ મેં તમને બાળકોની વાત કરી. તે પછી પણ બાળકનો જેમ ગ્રોથ થાય તેમાં આંખનો વિકાસ એવો છે કે 7 વર્ષ સુધી એનો આંખનો વિકાસ, દ્રષ્ટિનો વિકાસ થતો હોય. હવે આ દરમિયાન જો એનો નંબર હોય ચશ્માના અથવા તો આંખ ત્રાંસી હોય અને આપણે ટ્રીટમેન્ટ નહીં કરીએ તો એ આંખમાં પરમેનન્ટ એમને જોવામાં તકલીફ પડે. એને કહેવાય લેઝી આઈ અથવા તો એમ્બ્લાયોપિયા. હવે આ પરમેનન્ટ વિઝનમાં પ્રોબ્લેમ કરી શકે. એટલે માટે જ તમે કીધું તેમ કે બાળકોની આંખની તપાસ એ ખૂબ જ જરૂરી છે, અને બધાની એક વખત તો આંખ ચેક કરવી જ જોઈએ. આપણે ઘણીવાર જોતા હોઈએ કે લોકોને ડ્રાયનેસનો પ્રોબ્લેમ ઘણો હોય છે, તો ડ્રાયનેસથી બચવા શું કરી શકાય? એવું આંખમાં કુદરતે આપણને એક આંસુ કે જે પ્રોટેક્ટિવ લેયર આપેલું છે. આ પ્રોટેક્ટિવ લેયર એક ટીયર ફિલ્મ જેવું કામ કરે, લુબ્રિકેશનનું કામ કરે, સાથે સાથે પ્રોટેક્શનનું પણ કામ કરે. હવે આ ટીયર જે આંસુ એની જે ક્વોન્ટિટી અથવા તો ક્વોલિટી બંનેમાં જો ફેરફાર થાય તો એ ડ્રાય આઈ, સૂકી આંખમાં એના લક્ષણો જોવા મળે. હવે ઘણા બધા કારણો છે, પણ આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે ડિજિટલ યુગમાં વધારે પડતા કોમ્પ્યુટરનો ઉપયોગ હોય, સીધું આંખ પર એસી લાગતું હોય. તમે નોટિસ કર્યું હશે કે શિયાળામાં આપણે સવારના સમયે જઈએ તો આંખમાંથી એકદમ પાણી નીકળે. તો એ સૂકું વાતાવરણ પણ એટલું જ જવાબદાર છે. પોલ્યુશનવાળું એટમોસ્ફિયર હોય અને કન્ટિન્યુઅસ એક ધારું જોવાનું થતું હોય, એવા કાર્ય હોય કે જે ઓફિસર્સ બધા છે એ લોકોને કન્ટિન્યુઅસ કામ કરવાનું હોય છે, તો એમને સૂકી આંખના લક્ષણો વધારે થાય. અને ખાસ કરીને ફિમેલને 40 વર્ષ પછી મેનોપોઝ આવે તો તેની સાથે સાથે હોર્મોનલ ચેન્જીસને કારણે પણ ડ્રાયનેસ, સૂકી આંખ થાય. તે ઉપરાંત એજ જેમ ઉંમર વધે તેમ આંખમાં જે આંસુઓ છે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંનેમાં ફેરફાર થાય, એટલે સૂકી આંખના કેસીસ એમાં વધારે જોવા મળે. મોતિયાબિંદુ શું છે અને એની સારવાર કેટલી સુલભ છે? હવે શૈલેષભાઈ, આંખમાં જે અંધાપો જે છે
તેના આખા વર્લ્ડ ઓવરમાં મુખ્ય કારણો જો આપણે જોઈએ તો મોતિયો અને ચશ્માના નંબર એ બે મુખ્ય કારણો છે. એની ઉપરાંત ગ્લુકોમા, ડાયાબિટીસને કારણે થતા રોગો, આંખની કીકીને કારણે થતો અંધાપો વગેરે મુખ્ય કારણો છે. તો આખા ગ્લોબલી એમ કહેવાય કે પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસમાં મોતિયાબિંદુ એ નંબર 1 પર આવે. તો મોતિયાબિંદુ સમજીએ તે પહેલાં હું તમને એક મારા મોડલ દ્વારા આંખની રચના, તમે પણ સાથે કેમેરો સાથે સંકળાયેલા છો એટલે આંખ પણ એક કેમેરો જ છે. એમાં પણ એપર્ચર છે, એમાં પણ રેટિના એટલે કે ફિલ્મ છે અને એનું પ્રોસેસિંગ આપણા મગજ દ્વારા થાય. તો તે આ જે વ્હાઇટ પોર્શન દેખાય છે, જે ટ્રાન્સપરન્ટ લેયર છે, તે કોર્નિયા તરીકે કહેવાય. આ કોર્નિયા છે જે ટ્રાન્સપરન્ટ લેયર છે. ત્યાર પછી અંદરના ભાગમાં એક્વિયસ હ્યુમર હોય કોર્નિયાની અંદર. હવે ભગવાને કુદરતી કેવી રચના કરી છે કે આ જે કોર્નિયા છે, ટ્રાન્સપરન્ટ લેયર છે, તે અને લેન્સ, કુદરતી લેન્સ છે, આ ભગવાને એ વાસ્ક્યુલર એટલે કે એમાં કોઈ પણ પ્રવાહ રક્તવાહિનીઓ નથી, ટ્રાન્સપરન્ટ બનાવવામાં આવેલું છે. આ કોર્નિયા અને લેન્સ એ રિફ્લેક્શનનું કામ કરે અને કિરણો અહીંયા રેટિના પર ફોકસ થાય અને ઓપ્ટિક નર્વ દ્વારા એ મગજ સુધી સંદેશા પહોંચાડે. નોર્મલ સંજોગોમાં આ જે લેન્સ છે તે બતાવ્યો છે તે પ્રમાણે ટ્રાન્સપરન્ટ છે. ઉંમર થતાં અને બીજા બધા કારણો થઈ આ ટ્રાન્સપરન્ટ લેન્સ અપારદર્શક આવે તો એને આપણે મોતિયો આવેલો છે એમ સાદી ભાષામાં કહેવાય. બરાબર. હવે બીજા કારણો જોઈએ તો સામાન્ય ઈજા થવી, સ્ટીરોઇડ જે શરીર માટે ઘણા કેસીસમાં ઉપયોગ થતો હોય તો સ્ટીરોઇડ લેવા, આંખમાં ટીપા સ્ટીરોઇડના વાપરવા, ઈજા થવી, ડાયાબિટીસ હોય તો મોતિયો જલ્દી આવે. તે ઉપરાંત બાળકોને પણ જો મધરને રૂબેલા કે એવા બધા ઇન્ફેક્શન થયા હોય તો બચ્ચાઓમાં પણ મોતિયો થઈ શકે છે. એટલે આ મોતિયો થાય ત્યારે અપારદર્શક લેન્સ થાય એટલે નેચરલી કિરણો પાછળ સુધી ફોકસ નહીં થાય અને એ પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ એટલે કે અંધાપો આપણને સાબિત થાય. આજે આપણે વાત કરી તો મોતિયાબિંદુની સારવાર કેવી રીતે સરળ કરી શકાય? હવે શૈલેષભાઈ, એમાં પહેલાંના જમાનામાં જો આપણે વાત કરીએ તો આપણને જાણીને નવાઈ લાગશે કે મોતિયાબિંદુની સારવાર જે સુશ્રુતના સમયે સુશ્રુતે શોધેલી હતી. એને કાઉચિંગ કહેતા હતા. તો એ આખો ને આખો લેન્સ અંદર પાછળના ભાગમાં પ્રવાહીમાં ડુબાડી દેતા હતા અને એ શરૂઆત તમે આખા વિશ્વમાં સુશ્રુતે કરી. ત્યાર પછી વૈજ્ઞાનિક પદ્ધતિઓ ઘણા બધા ઇવોલ્યુશન થયા. પહેલાં ઇન્ટ્રાકેપ્સ્યુલર કેટરેક્ટ સર્જરી આવી, પછી એક્સ્ટ્રા કેપ્સ્યુલર સર્જરી આવી, પછી ફેકો ઇમલ્સિફિકેશનનું ડેવલપમેન્ટ થયું. હવે આ ફેકો ઇમલ્સિફિકેશનનું જ્યારે શરૂઆત થઈ એ મોતિયાબિંદુની સર્જરીમાં એક રિવોલ્યુશન સાબિત થયું. કારણ કે પહેલાંના વખતમાં જે આપણે મોટા કાપામાંથી, મોટા ચીરામાંથી મોતિયાને કાઢતા હતા તે હવે એકદમ નાના કાપામાંથી શરૂઆત થઈ અને અત્યારે લેટેસ્ટમાં તો માઇક્રો ઇન્સિઝન કેટરેક્ટ સર્જરી ઉપલબ્ધ છે કે જેમાં એકદમ નાનો એટલે 2.2 મિલીમીટરના ઇન્સિઝનમાંથી આ જે અપારદર્શક લેન્સ છે તેને આપણે રિપ્લેસ કરી શકીએ, ઓગાળી શકીએ. આ જે વ્હાઇટ પોર્શન છે એને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે અને પછી ફેકો ઇમલ્સિફિકેશન દ્વારા એને ઓગાળીને સક્શનથી કાઢી લેવામાં આવે. અને ત્યારબાદ આ જે લેન્સ છે તે પણ ફોલ્ડેબલ લેન્સ. આ જે લેન્સ છે તે એક્રિલિકના બનેલા છે અને આવી રીતે ફોલ્ડ થઈ જાય છે અને ફોલ્ડ થઈને નાના કાપામાંથી પસાર થઈ જાય એટલે આપણે માઇક્રો ઇન્સિઝન સર્જરી કે જેમાં રિકવરી એકદમ ફાસ્ટ અને બીજા દિવસથી પેશન્ટો એમનું કાર્ય પણ કરી શકે અને સરળતાથી જોઈ શકે. આ ફોલ્ડેબલ લેન્સથી વિઝનમાં કોઈ ફરક નહીં પડે? હવે ફોલ્ડેબલ લેન્સમાં પણ શૈલેષભાઈ ઘણા બધા પ્રકાર આવે. આ હું તમને પ્રાઇમરી બેઝિક લેન્સ બતાવું છું કે જેમાં આ પોર્શન એના કેપ્સ્યુલર બેગમાં અંદર સ્થાપિત થાય અને આ ભાગમાંથી આપણે સરળતાથી જોઈ શકીએ. હવે આ ભાગને મોડિફાઈ કરવામાં આવેલો છે
અને ઘણા બધા નવી ટેકનોલોજીના લેન્સીસ છે કે જે બાયફોકલ લેન્સ છે, ટ્રાયફોકલ લેન્સ છે. તો આ શું છે કે જે આપણે દૂરનું અને નજીકનું અને ઇન્ટરમીડિયેટ ડિસ્ટન્સ એટલે કે લગભગ તમામ પ્રકારનું વિઝન આપણે ચશ્મા વગર નેચરલ કુદરતી આંખે જોઈ શકીએ એ પ્રમાણેની ટેકનોલોજી અત્યારે લેન્સમાં પણ આવી ગઈ. યસ. તો તમે વિચાર કરો કે જે વ્યક્તિ નાના હતા ત્યારથી કદાચ ચશ્મા પહેરતા હોય અને મોતિયો બિંદુ આવે અને આ સર્જરી થાય અને ચશ્મા વગર કુદરતી જોઈ શકે તો કેટલો ચમત્કાર કહેવાય. તો એનો પણ લાભ આપણે અત્યારે મળે છે પેશન્ટને અને રિકવરી અને રિઝલ્ટ પણ બહુ ફાસ્ટ છે. ચશ્માના નંબર શું છે અને આ આંખની જે લેસર સર્જરી છે એ કેટલી સુરક્ષિત છે? હવે આ મેં તમને ફરીથી એમને ઉદાહરણ દ્વારા અમને બતાવીશ કે આપણું જે કોર્નિયા છે અને લેન્સ છે, મેં તમને કીધું તેમ એ રિફ્રેક્શનનું કામ કરે, એટલે કિરણોને પાછળ સુધી પહોંચાડવાનું કામ કરે. હવે આ કિરણો જો રેટિના પર પ્રોપરલી ફોકસ થાય તો આપણને સ્પષ્ટ દેખાય નેચરલી, પરંતુ કીકીમાં કોઈ એની કર્વેચરમાં પ્રોબ્લેમ હોય, લેન્સમાં પ્રોબ્લેમ હોય અથવા તો આની એક્ઝિયલ લેન્થ કે જે ડોળાની સાઇઝ છે તેમાં પ્રોબ્લેમ હોય તો આપણને ચશ્માના નંબર એટલે કે રિફ્રેક્ટિવ સર્જરી, રિફ્રેક્ટિવ એરર છે એવું કહેવાય, એટલે કે ચશ્માના નંબર છે. હવે એના ઉપાય શું? તો નેચરલી આપણે બાળક જ્યારે પહેલી વખત આપણે નિદાન કરીએ ત્યારે રિફ્રેક્ટિવ એરર માટે ચશ્મા જ એનો બેસ્ટ વિકલ્પ છે. બાળકો માટે ચશ્મા એ બેસ્ટ વિકલ્પ છે. ત્યાર પછી એ બાળક મોટું થાય અને રેગ્યુલરલી આપણે ચેક કરાવતા રહેવું જોઈએ. 17-18 વર્ષનો થાય, સમજતો થાય તે દરમિયાન એને કોન્ટેક્ટ લેન્સ પણ આપી શકાય. જે કોન્ટેક્ટ લેન્સ ચશ્માની જગ્યાએ એક વિકલ્પ તરીકે આંખની કીકી ઉપર એને રેગ્યુલરલી પહેરવાના હોય છે. આ સર્જરી કેટલી એજથી કરી શકાય? હવે 18 વર્ષ સુધી નોર્મલી મેં તમને કીધું તેમ પ્રમાણે આંખના ડોળાનો વિકાસ થતો હોય એટલે નેચરલી નંબર પણ વધતા હોય. આ દરમિયાન આપણે ગ્લાસીસ અથવા તો કોન્ટેક્ટ લેન્સ એને પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. ત્યાર પછી 18 વર્ષ પછી લગભગ હાઇટ પણ અટકી જાય વધતી અને નંબર પણ અટકી જાય ચશ્માના નંબર. દર 6 મહિને આપણે ચેક કરાવીએ અને જો નંબર સ્ટેબલ હોય, પેશન્ટની ઉંમર 18 વર્ષથી વધુ હોય, આંખની રચના અને આંખનું કાર્ય ફંક્શન એકદમ નોર્મલ હોય, એટલે કે સૂકી આંખ નહીં હોય, આંખમાં મોતિયો બિંદુ નહીં હોય, આંખનું કોર્નિયા એકદમ ક્લિયર હોય અને આંખની ઓવરઓલ રચના પડદાની કન્ડિશન ઓકે હોય તો આપણે લેઝર સર્જરી માટે એ રાઈટ કેન્ડિડેટ છે. તો એ નંબર પ્રમાણે એના જુદી જુદી લેઝર પદ્ધતિ અવેલેબલ છે. હાલમાં કીકીનું રીશેપિંગ લેઝર દ્વારા કરવામાં આવે કે જેના દ્વારા કિરણો ફરી પાછા પડદા ઉપર ફોકસ થતા થાય. આ એનો બેઝિક પ્રિન્સિપલ છે. તો આ કીકીને આપણે મોડિફાઈ કરવાનું કામ લેઝર દ્વારા સર્જરી દ્વારા થાય. હવે ઘણીવાર અકસ્માતે કોઈ ધૂળ કે કાંટા જેવું કંઈક આંખમાં જાય તો તાત્કાલિક શું સારવાર કરવી જોઈએ? હા, આ પણ એક ખૂબ અગત્યનો સવાલ છે, કારણ કે ડે ટુ ડે આવા ઘણા બધા કેસીસ જોવા મળે. આપણે બાળકો રમતા હોય કે કંઈ પણ થઈ શકે. જી, તો થોડીક કાળજી, થોડીક પ્રિકોશન્સ એ આંખનું તમારું વિઝનની ડેમેજ અટકાવી શકે છે. એઝ ફોર એક્ઝામ્પલ કે તમે સપોઝ કે એવા કાર્યમાં ઇન્વોલ્વ છો કે જેમાં તમે કન્ટિન્યુઅસલી બધા ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સ તમને આવે છે, દાખલા તરીકે બધા ગ્રાઇન્ડિંગનું કામ કરતા હોય, બધા સંચામાં કામ કરતા હોય, એ બધા કામ કરતા હોય, તો નેચરલી એમણે આઈ પ્રોટેક્શનના ગ્લાસીસ એમણે પહેરવા જોઈએ. તે ઉપરાંત અનફોર્ચ્યુનેટલી ફાયર ક્રેકર ઇન્જરીના કેસીસ પણ ખૂબ કોમન છે. હવે સામાન્ય રીતે માણસ બાજુમાં ઊભેલો હોય કે જેને કોઈ એની સાથે લેવા દેવા નથી, એ વ્યક્તિઓને પણ ફટાકડો ફોડે અને આજુબાજુ જે પથ્થર હોય એટલા શાર્પ રીતે એકદમ ફાસ્ટ રીતે આંખમાં વાગે કે ગંભીર ઈજા થાય અને એ પરમેનન્ટ આંખને ડેમેજ કરી શકે. તો એ દરમિયાન પણ આપણે વિશેષ કાળજી ખાસ રાખવાની જરૂર છે. એ ઉપરાંત ક્રિકેટ એક સામાન્ય આપણો નેશનલ ગેમ છે, પરંતુ એ દરમિયાન ક્રિકેટ બોલની ઇન્જરી પણ એક ગંભીર આંખની ઈજા કહેવાય. એ ઉપરાંત
જે હાઉસહોલ્ડ આપણે જે કાર્ય કરતા હોય એમાં એસિડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એસિડનો ગેસથી પણ યા તો એસિડનો ડાયરેક્ટ આપણે ઘરમાં વપરાશ કરતા હોય ગૃહિણીનો આ કેસીસ ઘણા જોવા મળે કે ડાયરેક્ટલી એસિડ એમની આંખમાં પડે. તો આવા કેસીસમાં તરત જ આંખને ચોખ્ખા પાણીથી પ્રોપરલી સાફ કરવી જોઈએ અને તરત જ આઈ સર્જનનો કોન્ટેક્ટ કરવો જોઈએ. ઘરગથ્થુ ઉપચાર જે તમે કહેતા હતા કે ઘરગથ્થુ ઉપચાર એ આંખના માટેનું બહુ ગંભીર પરિણામ લાવી શકે છે. ઘણા પેલા ગુલાબ જળનો ઉપયોગ કરતા હોય કે કોઈ જગ્યાથી લોકલ મળતા ડ્રોપ્સના ઉપયોગ કરતા હોય કે જે પ્રોપરલી સ્ટરાઇલ ન પણ હોય તો તે આંખમાં ઇન્ફેક્શન અને પરમેનન્ટ ડેમેજ કરી શકે. લોકોએ આંખોની તપાસ નિયમિતપણે કેટલા સમયે કરાવવી જોઈએ? હવે હું ફરી પાછો કહીશ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આઈઝ આર વિન્ડોઝ ટુ યોર હેલ્થ. એનો મતલબ એમ છે કે આંખની તપાસ એ તમારા ખરેખર સ્વાસ્થ્યની તપાસ છે. કેવી રીતે કે આંખથી આપણે આંખનો પડદો જોઈ શકીએ છીએ. ઘણા બધા કેસીસ ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે વગેરે સિસ્ટેમિક ડિસીઝ છે તેની અસરો આપણે આંખ દ્વારા ડાયરેક્ટલી જોઈ શકીએ છીએ. તો અમારે પ્રેક્ટિસમાં ઘણા બધા એવા કેસીસ આવે કે જેમને પોતાને ખબર નથી કે પોતાને ડાયાબિટીસ છે, પણ આંખમાં એની અસર જે પડદા પર થાય, કોમ્પ્લિકેશન્સ થાય એ જોઈને આપણને ખબર પડે કે આને ડાયાબિટીસ પણ હોઈ શકે, પ્રેશર પણ હોઈ શકે. તો એ રેગ્યુલર ચેકઅપ કરાવો તો ખબર પડે. બીજો એક સામાન્ય રોગ છે કે જે ગ્લુકોમા કે જે ઝામર કહેવાય અથવા તો કાળો મોતિયો કહેવાય. આનું પણ એક તમારી નોર્મલ અવસ્થામાં એના કોઈ લક્ષણો નહીં હોય, પરંતુ જો ચેક કરાવો તો આંખનું પ્રેશર માપવામાં આવે, આંખની નસ ચેક કરવામાં આવે અને એ દ્વારા અને બીજા પણ ટેસ્ટ દ્વારા આપણને ખબર પડે કે ગ્લુકોમાની અસર છે. તો અર્લી કેસીસમાં તો તમે રેગ્યુલર ચેક કરાવો તો જ તમે એમને પિકઅપ કરી શકો. એટલે રેગ્યુલર આઈ ચેકઅપ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ નોટ ઓનલી ફોર ધી આઈ હેલ્થ બટ ઓલ્સો ફોર યોર જનરલ હેલ્થ ઓલ્સો. એટલે દરેક વ્યક્તિઓએ આંખની તપાસ કરાવવી જોઈએ. કેટલી એજથી કરવું જોઈએ એમ? નોર્મલી રેકમેન્ડેશન એવું છે કે બાળક અવસ્થામાં તો 5 વર્ષ સુધીમાં એક વખત કરાવી જ દેવાનું. ત્યારબાદ જો તકલીફ હોય તો વર્ષે અને નહીં તકલીફ હોય તો 2 વર્ષે કરાવો તો ચાલે. અને ત્યારબાદ 40 વર્ષની અવસ્થા પછી જેમ બેતાળાની શરૂઆત થાય તે પછી તો દર વર્ષે એક વખત રેગ્યુલર આઈ ચેકઅપ કરાવવું જોઈએ. આજકાલ યંગ એજમાં નંબર વધવાના કારણો ઘણા વધી રહ્યા છે, તો એમાં શું તમે કહેશો? હા, એ મેં તમને અગાઉ આપણે વાત કરી કે WHO નો ડેટા એમ કહે છે કે આ પ્રમાણે આપણે ડિજિટલ એનો ઉપયોગ ખૂબ વધી ગયો. સાથે સાથે શું થયું, આઉટડોર એક્ટિવિટી ખૂબ ઘટી ગઈ અને ઇન્ડોર એક્ટિવિટી વધી ગઈ. એટલે આઉટડોર એક્ટિવિટી ઘટવાને કારણે જે સૂર્યમાં જે કિરણો છે તેની આંખ પર અસર જે થવી જોઈએ તે નથી થતી. એટલે આ બધા કારણોસર એ આંખના નંબરો ખૂબ હમણાં વધી રહ્યા એવું ગ્લોબલી જોવા મળે છે. અને એને માયોપિયા ખાસ કરીને અને એનું પ્રિવેન્શન કરવું એ ખૂબ જરૂરી છે. માયોપિયા પ્રિવેન્શન એ અત્યારનો એક ખૂબ જ અગત્યનો મુદ્દો વર્લ્ડ લેવલ પર બધા આઈ સર્જન અને બધા જનરલ પબ્લિકે મળીને સાથે એને ટ્રીટ કરવાની અને એને મુદ્દા તરીકે એક લેવાની જરૂર છે. આપણે ઘણીવાર જોઈએ છે કે ઘણા યંગસ્ટર છોકરાઓ અંધારામાં રહીને મોબાઈલનો ઉપયોગ વધારે કરતા હોય, એટલે વધારે પ્રોબ્લેમ હોઈ શકે ને? હા, એટલે ડિજિટલ ડિવાઇસીસ જેટલા પણ છે એ ડિજિટલ ડિવાઇસમાંથી બ્લુ લાઇટ જે એમિટ કરતા હોય દરેક ડિજિટલ ડિવાઇસ. હવે નોર્મલી આ બ્લુ લાઇટ જે છે તે તમારા એ વધારે પડતી પાવરફુલ લાઇટ છે. આ લાઇટ વધારે સમય માટે કન્ટિન્યુઅસલી તમે જુઓ તો એ તમારું મેલેટોનિનનું રિલીઝ છે કે જે સ્લીપ તમારી રેગ્યુલર કરે છે. એ સ્લીપને તમને ડિસ્ટર્બ કરે. એટલે તમે કન્ટિન્યુઅસ મોબાઈલ પર સ્ક્રીન પર જુઓ તો તમારી સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ થાય. બીજું કે ઘણા બહુ લાંબો સમય હવે બ્લુ લાઇટનું એક્સેસિવ એક્સપોઝર હોય તો આંખના પડદાને પણ નુકસાન કરે. સાથે સાથે ડ્રાયનેસ, આંખની થકાન અને પછી બીજે દિવસે લોકોને માથું દુખે છે અને બેચેની અનુભવાય છે.
કામમાં મન લાગતું નથી અને અને એ પ્રોડક્ટિવિટી જે આંખનું કારણ હોય એ કોઈને ખબર નહીં પડે. હા, એટલે ચેક કરાવવું જોઈએ અને એનું કારણ તો ખરેખર એના નંબર હોઈ શકે કે આ વધારે પડતા ઉપયોગ હોઈ શકે. એટલે આઈ ચેકઅપની સાથે સાથે તમારું જનરલ હેલ્થ પણ અમે જોતા હોઈએ છીએ. તો બીજો સવાલ એવો હતો કે આંખની કાળજી માટે કે આંખની હેલ્થ માટે શ્રેષ્ઠ આહાર કયા હોવા જોઈએ? તો આ એક ખાસ કરીને પેરેન્ટ્સ તરફથી સૌથી વધુ કોમનલી પૂછાતો સવાલ છે કે ભાઈ બચ્ચાઓને શું ખવડાવીએ, પણ એ પણ જાણવું જરૂરી છે અને શું નહીં ખવડાવીએ. તો જે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે તેમાં વિટામિન એ ની માત્રા ભરપૂર હોય છે કે જે આંખને માટે ખૂબ જ ઉપયોગી છે. તો એ વિટામિન એ જેમાંથી મળતા હોય એવા પદાર્થો કે જેમ મેં તમને કીધું તેમ ગ્રીન લીફી વેજીટેબલ બધા જે આપણા કુદરતી રીતે મળતા લીલા શાકભાજી પાંદડાવાળા એ વધારે સૌથી વધારે શક્કરિયા, તો તેમાંથી પણ વિટામિન ગાજરની સિઝનમાં કેરીની સિઝન છે, તો આ બધા તત્વો એવા છે કે જેમાંથી વિટામિન એ આપણને ભરપૂર માત્રામાં મળે. એ ઉપરાંત આંખને માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરતું વિટામિન સી છે. વિટામિન સી એટલે નેચરલી ખાટા ફળો કે જે સ્ટ્રોબેરી છે, સંતરા છે, એ બધા જે સી તત્વ ધરાવતો હોય વિટામિન, એ બધાનો ઉપયોગ વધારે કરવો જોઈએ. સાથે સાથે ડ્રાય ફ્રૂટ્સ નો પણ ઉપયોગ વિટામિન ઈ માટે કરવો જોઈએ. તો આ તત્વો એવા છે કે જે તમારા હેલ્ધી હેબિટ્સ તમે કેળવો તો આંખને માટેનું તો સારું છે જ, પણ તે સાથે સાથે આપણા શરીરને પણ નિરોગી રાખે છે. અને ઓફકોર્સ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જે આજે પ્રમાણ ખૂબ વધુ છે તેનો બી ઉપયોગ બને એટલો શક્ય હોય એટલો ઘટાડવો જોઈએ. ગુલાબી આંખ ચેપી હોય છે, તો એનો તફાવત કેવી રીતે ખબર પડે? ગુલાબી આંખ એટલે નોર્મલી અખ્યા મિલા કે એવું પણ ઘણા કહેતા હોય છે કે ઘરમાં એકને આવે એટલે આખા ફેમિલીને આખા ચેપી હોય. હા, ખૂબ ચેપી હોય છે. ખાસ કરીને હવે જેમ ઉનાળો પૂરો થશે અને ચોમાસાની શરૂઆત થશે ત્યારે એ ઇન્ફેક્ટિવ ડિસીઝ કન્જંક્ટિવાઇટિસ એ ઘણા પ્રમાણમાં જોવા મળે. તો ખૂબ જ ચેપી છે, પણ એ ચેપી તમારે આંખ મિલાવવાથી થતું નથી, એ સમજી લેવાની જરૂર છે. પુઅર બેડ હાઇજીન, હેન્ડ હાઇજીનને કારણે થાય. જેમ કે જે વ્યક્તિને થયું છે એ આંખને ટચ કરે અને એ જે એનો પદાર્થ છે તે તમારા હાથને ટચ થાય, રૂમાલને ટચ થાય, તમે ડાયરેક્ટ ટચ કરો તો એ કન્જંક્ટિવાઇટિસ એ રીતે ફેલતો હોય છે, નહીં કે સામે જોવાથી. એટલે તમે પ્રોપર હેન્ડ હાઇજીન મેન્ટેન કરો તો એને આપણે થતું અટકાવી શકાય છે. એટલે અત્યારે હવે શરૂઆત છે તો હેન્ડ હાઇજીનનો ખાસ આપણે રેકમેન્ડ કરીશું કે વારંવાર હાથને સાબુથી અથવા પાણીથી ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો અને આંખને ટચ નહીં કરવી, આંખને રબ નહીં કરવી અને શક્ય હોય તો પ્રોટેક્ટિવ સનગ્લાસીસનો ઉપયોગ કરવો. ઘણીવાર એવું જોવામાં આવે છે કે આપણી આંખની આગળ મચ્છર ચાલતા હોય ને એવું, તો એ શું હોય છે? હા, આ પણ ઘણા કેસીસમાં ફ્લોટર્સ જેને કહેવાય, પેશન્ટને એમ લાગે કે સવારે ખાસ કરીને વ્હાઇટ સરફેસ પર જોવે ત્યારે મચ્છર ઉડતા હોય એવું આંખની સામે અનુભવાય. આના ઘણા બધા કારણો છે, જેમ કે આંખમાં કોઈ ઈજા થાય, બ્લડ જામી જાય, ઇન્ફેક્શન થયું હોય તો પણ ફ્લોટર્સ તમને જોવા મળે. પરંતુ સૌથી કોમન જે કારણ છે તેને કહેવાય છે પીવીડી, પોસ્ટિયર વિટ્રિયસ ડિટેચમેન્ટ. તો આમાં આંખનો જે માવો છે તે કુદરતી રીતે જેલી સ્વરૂપમાં છે, એ કુદરતી રીતે છૂટો પડે અને એ રચકણ સ્વરૂપે આંખની સામે દેખાય. નોર્મલ સંજોગોમાં થોડા ઓછા હોય તો એ ચિંતાકારક નથી, પરંતુ અચાનક થઈ જાય, વધી જાય અને વીજળીનો ઝબકારો જેવું પણ સાથે અનુભવાય તો આ ફ્લોટર્સ પણ એક ગંભીર નિશાની તમને સૂચિત કરે છે. તો એ સંજોગોમાં આઈ સર્જનને આંખના પડદાની તપાસ કરાવવી જોઈએ, કારણ કે પીવીડીની સાથે આંખનો જે પેરિફેરલ રેટિના છે તે પણ ઘણી વખત ડેમેજ થતો હોય છે, જેમાં હોલ પડી શકે છે અથવા તો ડિટેચમેન્ટ થઈ શકે છે. તો એવા કેસીસમાં આ ફ્લોટર્સ પણ એને ગંભીર નિશાની તરીકે આપણે નોંધીને
આ સર્જનને બતાવવું જોઈએ. ઘણીવાર આપણે જોતા હોય કે ઘણા લોકો જાહેરમાં પણ ધૂમ્રપાન કરતા હોય, તો એ ધૂમ્રપાનથી આપણને નુકસાન થઈ શકે? હવે શૈલેષભાઈ, કમનસીબની વાત એ છે કે બધા જે ટોપ મોસ્ટ હીરો છે તે બધા પાન મસાલા બીડી ગુટખાની એડવર્ટાઇઝ કરતા જોવા મળે છે. અને ડૉક્ટર તરીકે અમારે બધાને વારંવાર ચેતવણી આપવી પડે છે કે આ પ્રકારના વ્યસનો એ તમારા શરીરને માટે અને આંખને માટે પણ નુકસાન કરતા છે. એમાં રહેલું નિકોટિન તત્વ એ આંખને માટે પણ ગંભીર છે અને આંખની ચેતાઓને અસર કરે એટલે આંખની નસ સુકાવવાના શક્યતા રહેલી છે. અને સાથે સાથે ધૂમ્રપાનથી જે પોલ્યુટેડ આખું એનો ધુમાડો છે તેનાથી આંખની એલર્જી થાય, આંખની ડ્રાયનેસ થાય અને બીજાને પણ, સામેવાળાને પણ એટલું જ નુકસાન કરતા હોઈએ છીએ. એટલે ધૂમ્રપાન અને આ વ્યસનમાંથી મુક્ત રહેવું જોઈએ. કોઈને ડાયાબિટીસ હોય તો એ આંખને શું નુકસાન કરી શકે? જી, ડાયાબિટીસ એક સિસ્ટમિક રોગ છે, મહારોગ એને કહેવામાં આવે છે. મહારોગ એટલા માટે છે કે શરીરના માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી એની અસરો દરેક અવયવ પર થાય. ખાસ કરીને કિડની, રેટિના અને બ્રેઇન પર એની અસર થાય. હવે જે આ ડાયાબિટીસને કોમ્પ્લિકેશન જો તમે કંટ્રોલમાં નહીં રહે, ઘણો લાંબો સમય થાય તો કોમ્પ્લિકેશન ઘણા ડેવલપ થતા હોય. એ કોમ્પ્લિકેશન આંખના પડદામાં આપણે આઈ સર્જન આંખમાં ટીપા મૂકીને પડદાની તપાસ દ્વારા એ જોઈ શકાય છે. જોઈ તો શકાય જ છે, પણ સાથે સાથે આપણે એને પ્રિવેન્ટ પણ કરી શકીએ છીએ. એટલે ડાયાબિટીસ કંટ્રોલમાં હોય અને જો કોમ્પ્લિકેશન હોય તો આપણે લેઝર સર્જરી દ્વારા અને ઇન્જેક્શન આંખમાં મૂકીને અને ઘણી બધી અલગ અલગ પદ્ધતિ દ્વારા એને આપણે વિઝનને વધુ બગડતું અટકાવી શકાય છે. એટલે ડાયાબિટીસ જે બી દર્દી હોય એમણે બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ વગેરે કંટ્રોલમાં લેવાનું અને આઈ સર્જનનો એકવાર ચેક કરાવવું જોઈએ. ચેકઅપ કરાવવું જોઈએ. આજકાલ મેકઅપનો પણ ઘણો ટ્રેન્ડ વધી રહ્યો છે ને મેકઅપ કર્યા પછી લોકોને આંખમાં બળતરા ને એવું પ્રોબ્લેમ થતા હોય, તો એમાં તમે શું કહેશો? આપણે ડિજિટલ યુગમાં અને જે અત્યારે મોડર્ન ટ્રેન્ડમાં જીવીએ છીએ એટલે યંગસ્ટર્સમાં મેકઅપ તો ખરો જ, આંખની આજુબાજુ કંઈક વિચિત્ર પ્રકારના મેકઅપો કરતા જોવા મળે છે, આઈ લાઇનર લગાવતા હોય છે. તો એ તો નુકસાન કરે જ છે, કારણ કે એમાં રહેલા કેમિકલ્સ છે એ આંખમાં જાય પરસેવાની સાથે અને આંખની એલર્જી, આંખના ઇન્ફેક્શન થાય, એ ગંભીર પરિણામો લાવી શકે છે. સાથે સાથે એમાં રહેલા જે કેમિકલ્સ છે તે આંખની કીકીને પણ નુકસાન કરી શકે છે. તે ઉપરાંત આ મેકઅપની સાથે સાથે લોકો કોસ્મેટિક કલર્ડ કોન્ટેક્ટ લેન્સ પણ બહુ પહેરતા જોવા મળે છે. પ્રોપર હાઇજેનિક મેન્ટેન કર્યા વગર જો આવા કોન્ટેક્ટ લેન્સ કીકીની ઉપર તમે પહેરો તો એ આંખને કીકીને ઇન્ફેક્શનના સ્વરૂપમાં ગંભીર ઈજા પહોંચાડે છે. તો મેકઅપ તો કરો, પણ સાથે સાથે પ્રોપર કાળજી રાખો અને ઓથેન્ટિક વસ્તુઓનો ઉપયોગ સલાહ સૂચનથી તમે કરો તે યોગ્ય છે. અને મેકઅપ કર્યા પછી પ્રોપરલી એને ક્લીન, ચહેરાને નોર્મલ સલાઈનથી તમે પ્રોપરલી ક્લીન કરો તો એ તમને આંખને તમે એ રીતે પ્રિવેન્ટ કરી શકો. આજે ઘણા એક્સિડન્ટો થતા હોય તો બધા ઓર્ગન દાન કરતા હોય, તો આ નેત્રદાન વિશે તમે શું કહેશો? એ નેત્રદાન એટલે મહાપુણ્યનું કામ છે. હવે આજકાલ જે તમે રેડિયો પર અને ટીવી પર બધી એડવર્ટાઇઝ પણ જોતા હશો તો ઓર્ગન ડોનેશનનું પણ પ્રમાણ ખૂબ વધ્યું છે. બહુ સારી વાત છે, કારણ કે ઘણા બધા ટ્રાન્સપ્લાન્ટ એટલે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય, તમારો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. પરંતુ આ બધામાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ એટલે કે આંખની કીકીનું ટ્રાન્સપ્લાન્ટેશન એ સૌથી સફળ ટ્રાન્સપ્લાન્ટમાં ગણના પામે છે. એક વ્યક્તિ એ 4 વ્યક્તિઓને અંધાપામાંથી મુક્ત કરી શકે છે. કારણ કે હવેની જે લેટેસ્ટ પદ્ધતિ છે કે જે ટ્રાન્સપ્લાન્ટેશન થાય એમાં એક જ આંખ દ્વારા તમે 2 વ્યક્તિઓને, જુદા જુદા વ્યક્તિઓને આંખનું અંધાપામાંથી મુક્ત કરાવી શકો. કારણ કે આંખનું જે કોર્નિયા છે, કીકી જે છે, તેના જુદા જુદા લેયરનું પણ ટ્રાન્સપ્લાન્ટ હવે પોસિબલ છે. એટલે જે કોર્નિયલ અંધાપો છે એમાંથી બચાવવા માટે લોકોએ નેત્રદાન કરવું ખૂબ જરૂરી છે. અને આપણી ગુજરાતની બહુ સારી વાત છે કે આપણે નેત્રદાનમાં આપણે ઘણા આગળ છીએ
અને ઘણી અવેરનેસ છે. તો અંગદાનની સાથે સાથે નેત્રદાન અને બ્લડ ડોનેશન એ બધા મહાપુણ્યના કામો આપણે લોકોને પણ અવેર કરવું જોઈએ. તો છેલ્લે નાગરિકોને તમે આંખની જાળવણી માટે શું સંદેશો આપવા માંગો છો? આ બધી આપણી આખી ચર્ચા પરથી લોકોને જનરલ આઈડિયા તો આવી જ ગયો હશે કે આંખની નિયમિત તપાસ કરાવવી જોઈએ. તમારે આંખને રોગ થવાનો છે એની રાહ જોવાની નથી, પણ તે પહેલાં રોગ થવા પહેલાં તમારે નિયમિત આંખની તપાસ અને શરીરનું સ્વાસ્થ્ય એ જ આંખનું સ્વાસ્થ્ય છે એમ સમજવાનું છે. એટલે તમે શરીરની જેટલી કાળજી રાખશો એટલું જ આંખ પણ તમને સાથ આપશે. એટલે શરીરનું પણ તમારે સ્વાસ્થ્ય સારું કાળજી રાખવાની છે. યોગ્ય બેલેન્સ ડાયટ, આપણે સારા વિટામિનયુક્ત ખોરાક અને જંક ફૂડથી બચવું જોઈએ. અને સાથે સાથે સિસ્ટમિક ડિસીઝ છે કે જે ડાયાબિટીસ છે, પ્રેશર છે, એ જો થાય તો એને આપણે કંટ્રોલમાં રાખીએ તો એ પણ એક આંખને માટે પ્રિવેન્શનનું કામ કરે. એટલે રેગ્યુલર આઈ ચેકઅપ, તમારું પોતાની હેબિટ અને બધા સિસ્ટમિક ડિસીઝનો કંટ્રોલ અને હેન્ડ હાઇજીન કે જે તમે વારંવાર હાથ ધોવા, આંખને ટચ નહીં કરવું અને પ્રિવેન્શન રાખવું, તો આ દ્વારા તમે આંખનું સ્વાસ્થ્ય સારી રીતે વર્ષો સુધી સરસ દ્રશ્યને તમે નિહાળી શકો. અને આશા રાખીએ છીએ આપણે કે લોકોને આ દ્વારા થોડી માહિતી આપણે શેર કરી શક્યા. આપણે વધુ માહિતી માટે તો ચોક્કસ જ તમારા નજીકના આઈ સર્જનને અને મને કોન્ટેક્ટ કરો. ઉર્મી હોસ્પિટલ, પાલનપુર પાટિયા, રાંદેર રોડ, સુરત પર અમે અવેલેબલ છીએ. અને કોઈ પણ પ્રકારની મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે આ એમાં લિંક છે એ દ્વારા પણ તમે પૂછી શકો છો. અનિલભાઈ, અમે આ એચ ન્યૂઝના પ્રયાસથી આ લોકોને માહિતી આપી રહ્યા છીએ, તો એના વિશે તમે શું કહેશો? 2 શબ્દ. શૈલેષભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન કે આ એચ ન્યૂઝ દ્વારા તમે લોકો આટલું સરસ કાર્ય, અવેરનેસનું કામ તમે હાથ પર એક ઝુંબેશના સ્વરૂપમાં ઉપાડેલું છે. આ દ્વારા આપણે એક માધ્યમ દ્વારા ઘણા બધા લોકોની જિંદગી અને લોકોને અવેર આપણે કરી શકીએ. તો આ ખરેખર બહુ પ્રશંસનીય કાર્ય તમે કરી રહ્યા છો. અને લોકોને પણ આમાંથી ઘણું બધું જાણવાનું મળે. અને સૌથી વધુ સારી વાત એ છે કે તમે જુદા જુદા જે ડે ટુ ડેના જે કોમન બધા પ્રોબ્લેમ્સ છે તેને લઈને તમે આવો છો, અને તે બી આપણી ગુજરાતી લેંગ્વેજમાં, અને લોકો સમજી શકે એવો પણ તમે ધ્યાન રાખો છો. તો એ માટે ખૂબ ખૂબ અભિનંદન, અને આવું જ કાર્ય કરતા રહો એવી અમારી ઈચ્છા છે. ખૂબ ખૂબ અભિનંદન. આભાર અનિલભાઈ. તો દર્શક મિત્રો, આપણે અનિલભાઈ પાસે આંખની જાળવણી વિશે ઘણી માહિતી મેળવી. તો આવા આપણે અવનવા કાર્યક્રમો લાવતા રહીશું. તો આ અમારી એચ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. આભાર.